ભગવાન સ્વામિનારાયણની પરાવાણી એવો શિક્ષાપત્રી શાસ્ત્ર, અને જ્યારે એ શાસ્ત્રને 200 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા હોય, 200 વર્ષ પૂર્ણ થતા હોય અને તે નિમિત્તે આપણે મહોત્સવ માણી રહ્યા હોય, ત્યારે વડીલ સંતોના આજ્ઞા મુજબ શિક્ષાપત્રીની એક આજ્ઞા આપણે પાડીએ તો ભગવાન સ્વામિનારાયણની એ આજ્ઞા કે જે આ શિક્ષાપત્રી પ્રમાણે વર્તશે એ આ લોક અને પરલોકની વિશે મહાસુખને પામશે. એ ભગવાન સ્વામિનારાયણના આશીર્વાદ લેવા માટે, એ ભગવાન સ્વામિનારાયણના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે આપણે સર્વે દેશ અને વિદેશથી એકત્રિત થયા છીએ. ત્યારે શિક્ષાપત્રીનો 19મો શ્લોક, અગ્રાહ્યાનેન અન્નમ તદુદકમ જન જગન્નાથ પુરો નેત્ર ગ્રાહ્યમ કૃષ્ણ પ્રસાદ્યપી. જેના હાથનું રાંધેલું અન્ન અને જેના પાત્રનું જળ એ જો ન ખપતું હોય તો ન ખાવું અને ન પીવું. એવું વર્ણાશ્રમની ચોખ્ખી આજ્ઞા ભગવાન સ્વામિનારાયણે આપણને સર્વેને કરી છે. આપણને એમ થાય કે આ આજ્ઞા તો હવે આ 2026માં તો કેટલી પડાય, પણ જેટલી આજ્ઞા આપણે પાડીશું એટલો ભગવાનનું ધર્મકુળ, આ ભગવાનના તપોનિષ્ઠ સંતો, એના આશીર્વાદ આપણને પ્રાપ્ત થશે અને અક્ષરધામમાં જવાનો માર્ગ એ આપણા માટે સીધો અને સરળ થઈ જશે.